મિત્રો કેમ છો? આપણે ખાવા ખાઈ લીધું હોય ને આપણે કેનાલે ઓટો મારવા જવાનું હોય જતા હો કે કેનાલે પાણી જેટલું હોય તમને બતાવું છું મિત્રો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. મિત્રો કેમ છો? આપણે આવી ગયા કેનાલે ઓટો મારવા, ખાઈ પીને આવી ગયા કેનાલે. જુઓ પાણી કેટલું આગું જાય અને પડે શું સાચવી રહેવાનું પાણી. અને આ મકાઈ પાણી જાય, આ મકાથી જાય પેસી નામાં લાવે બધું. અને મિત્રો આ સાઈડ પાણી જાય અને અંદર પડે શું સાચું રાખે. એટલે મિત્રો આવી કેનાલે જોતો જોઈને જવું, પગના લપસી જાય જોઈને ઊભું રહેવું અને લાઈક છે, સબસ્ક્રાઈબ. જો પાણી જેવું ખેંચે છે, આ સાઈડ છે આવે છે અને પેલી મકાથી ખેંચે છે. અને જો કેનાલ કેવડી મોટી કેનાલ છે. જો આ મકાઈ પાણી આ મકાથી આવે અને આ મકાઈ ખેંચે પાણી. જોઈ લો પાણી કેટલું ફાસ્ટ આવે. આપણી પડે શું સાચું છે, મરે જેમ મરે. તો કેમ છો? 3:30 વાગી ગયા છે અને કોમ આપણે આજે પૂરું થઈ રહ્યા છું. રેતી સારું આપણે બેસી ગયા છીએ. રેતી ઉપર નાખવાનું હોય અને પેલો અમુક તો ઉભો ને મિત્રો માલ નાખવાનું ચાલુ થઈ ગયું. માલ તો ચડે માલ આટલો પડ્યો હોય, અંદર માલ નાખાઈ ગયો હોય ને રેતી થોડી બાકી છે, નખાઈ જાય. ને આજ કોમ પૂરું થયા 6 વાગે 6:30 વાગશે આપણે નીકળી જશું. અને કોમ જો બ્લોક આટલા આખા કામ જ બાકી છે, બીજા છોડી ગયા છે. રેતી અને બ્લોક છોડીને માલ નાખીને નીકળી જશું શિવડી જવા માટે. મારે આટલું જ કામ બાકી છે, બીજું છોડી ગયા અને આટલા બ્લોક ખાલી છોડવાના છે. બીજું કામ પટી ગયું, માલ નાખવાનું થોડો બાકી, રેતી નાખવાની એ પટી જાય. 6:30 વાગશે આટલો ખસકો પટાવીને માલ નાખીને રેતી નાખીને પછી આપણે શિવડી જવા માટે જશું. થોડું મોડું થાય. પેલો મિત્રો જો અંદર બધું કામ પડી ગયું છે, રેતી બીજી નખાઈ ગઈ છે. અને જો ખોણામાં માલ નખાઈ ગયો છે, પાળી કરી નાખી છે અને રેતી નખાઈ ગઈ, માલ નખાઈ ગયો હોય. ખાલી બહાર જ બાકી છે, બહાર જ રેતી નાખવાની પડવાની અને થોડા બ્લોક બાકી છોડવાના માલ નાખીને ને આપણે રવાના થશું મિત્રો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મિત્રો નેહાળીએ છૂટી ગયા છે, જો નેહાળ છૂટી ગયા છે અને આપણે કરીએ કામ, રેતી નાખીએ છીએ. મિત્રો 4:30 વાગી ગયા છે અને આપણે કોમ પડી ગયું છે. કોણ માલ નાખવાનું, રેતી નાખવાનું અને બહાર થોડું કોમ હે, થોડા બ્લોક ફિટ કરવાના હે. હો બ્લોક ખાલી હો બ્લોક ફિટ કરીને આપણે માલ નાખીને રેતી નાખીને અને આને અલવિદા કરીને આપણે થઈ જશું ઘરે રવાના મિત્રો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી આપણે માલ નાખવાનું કામ પડી ગયું છે અને રેતી નાખવાનું જોઈ લો. ફાઇનલી બધું પટાઈ દીધું અને બહાર થોડું બાકી એ પટાઈને આપણે ન્યાને અલવિદા કરીને આપણે શિવડી જશું મિત્રો. જય માતા. તો આપણે માલ પલાળવાનો એટલે આપણે ટંકીથી પાણી કાઢવા આવી ગયા છીએ. તાલ પાડવાનું બાકી. ચલો કાઢવું પડે. હા જો આટલું કામ બાકી છે અને આમાં માલ નાખવાનો ઉપર માટી તો નખાઈ ગઈ છે ને માલ પલાળવાનું બાકી. મિત્રો જો ટાલ પાડવા માટે તૈયાર કરી છે અને માલ નાખવાનો છે. માલ બની ગયો જો તાલ પાડવા વાદા પૂરવા. ચલો મિત્રો માલ નાખવાનું ચાલુ થઈ ગયું છે. માલ નાખવાનું ચાલુ થઈ ગયું જો માલ પડી ગયો છે અને સાઈડમાં માલ નાખવાનો બ્લોક છોડાઈ ગયા છે અને 6:30 વાગી ગયા છે. જલ્દી માલ નાખીને ઘર માટે રવાના થઈએ. જય માલ તો 2 કેરીયાનો હે મિત્રો. આપણે માલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને અમાર માસી વાળો માલ જો મસ્ત બુકડે છે અને માલ આટલા બધી નખાઈ ગયો છે. અને આ છે માલ, કોણ કલાક થાય હજી. ને આ સાઈડ માલ નાખવાનો, ઉપર રેતી તો નખાઈ ગઈ છે. મિત્રો ફાઇનલી આપણે ટ્યુશનમાં કામ હતું એ પડી ગયું છે, માલ નખાઈ ગયો. 7:30 વાગી ગયા છે અને આટલા છે શિવડી થાય છે 32 કિલોમીટર, એટલે અડધો કલાક વાર થાય. હવે અમે નીકળીએ. જય માતાજી. લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. જય
हेलो मित्रों, आज दौड़िए धोईने આપણે फाइनली નીકળી જવાનું છે। વજર તો આપણે ધોવા જ પડી મિત્રો। વજર ધોયા વગર મીકો તો કાટ સડે એટલે વજર પહેલા આપણે ધોઈ નાખીએ। વજર ધોવા બહુ જરૂરી છે। हेलो મિત્રો, ફાઇનલી આપણું કામ પડી ગયું છે। માલ નાખવાનું બધું ને 7:30 વાગી ગયા છે ને આપણે થોડું મોડું થઈ ગયું છે। જો હજી આપણે નિશાળમાં છીએ। આ નિશાળ અને 7:30 વાગી ગયા છે। ધુનસલ છે હવે નીકળવા માટે તૈયાર થઈ ગયા પણ મિત્રો ફાઇનલી આપણે ધુનસલ છે નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ। હવે નીકળવું છે 1 કલાકનો રસ્તો છે એટલે થાય 30 કિલોમીટર। મિત્રો ફાઇનલી આપણે ધુનસલ નીકળી ગયા છો બાઇક લઈને। અમે 3 જણા છીએ ને આટલા શિવડી થાય 30 કિલોમીટર એટલે અડધો કલાકનો રસ્તો છે। એટલે જો દોડીએ બોડીએ હાથમાં છીએ બાઇકમાં છીએ 3 જણા પણ ને 7:30 વાગી ગયા છે। થોડું મોડું થઈ ગયું છે પણ પહોંચી ગયા અડધો કલાકમાં। ગલે રાખજો હા। હા ફાઇનલી નીકળી ગયા છીએ। થોડું મોડું થાય 7:30 વાગ્યા છે। ઘરે લગભગ 8:30 ઘરે પહોંચી જઈશ। હજી નાવાનું છે। આપણે ભેંસોના ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને આ ગૌશાળા છે મોટું ગૌશાળા। આજે ગામમાં આપણે પહોંચી ગયા હજી 25 કિલોમીટરનો રસ્તો છે પણ ભેંસોના ગામમાં આપણે પહોંચી ગયા। ચાલો મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ દીવદર ઘરે જવા માટે। હજી 18 કિલોમીટર આગળ શિવડી પણ એટલે હજી પકોડી ખાવા ઉભું છે આવા ચેક કરવા ને વાર લાગશે થોડી। ફાઇનલી આપણે પકોડી ખાઈને આપણે નીકળી ગયા। પકોડીને લાવી પકોડી ખાઈને આપણે દીવદર શિવડી માટે જવા માટે રવાના થઈ ગયા। મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થોડું મોડું થયું હતું 8 વાગે હેડ્યા એટલે 9 વાગે પહોંચ્યા છે। ખાવું છે નાવું અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જાણો ભાઈ ગાડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતા।